વાલા ખેડૂત મિત્રો, આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાચોદર ગામે નિલેશભાઈ અમીચંદભાઈ પટેલની વાડીએ આવ્યા છીએ. હવે મિત્રો, નિલેશભાઈએ છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. એટલે આપણે ટૂંકમાં આમ તો જો કે જોઈએ એટલે કંઈ જોવું પડે એમ નથી. આ નિલેશભાઈની તુવેર છે. તો નિલેશભાઈ, આ તમારી તુવેર મારી દ્રષ્ટિએ કદાચ બહુ સારી છે, બહુ સારી. પણ ઠીક છે કે અમે અમારી રીતે વખાણ કરીએ વ્યાજબી નથી. પણ તમને મારે એ પૂછવું છે કે તમે આ ગ્રીન ઇન્ડિયા તો પહેલી વખત જ વાપર્યું છે? પહેલી વખત. બરાબર. તમે આની પહેલાં કોઈ રાસાયણિક ખાતર કે અન્ય કોઈ પણ ખાતરો વાપરતા હતા? એની કમ્પેરિઝનમાં તમારો જે પાક છે એની કમ્પેરિઝનમાં કેવો દેખાય તમને? સારામાં સારું ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ સારું છે. આ તુવરમાં મેં બીજું કંઈ વાપર્યું નથી આજ સુધી. બરાબર. એ ઓનલી ફોર ગ્રીન ઇન્ડિયા જ વાપર્યું. ગ્રીન ઇન્ડિયા જ વાપર્યું છે. એટલે હું તમને એટલે જ પૂછું છું કે તમે આ વખતે ગ્રીન ઇન્ડિયા તમને મળ્યું એટલે તમે વાપરો. ગયા વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું નહોતું? ના, નથી. તો ગયા વર્ષે જે તમારું તુવેર દાળ કે જે બીજા કોઈ પણ પાક હતા એની કમ્પેરિઝનમાં આ તુવેર દાળ તમને કેવી લાગી? એમ સરસ, બેસ્ટ રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ છે અને વપરાય. દરેક ખેડૂતને ભલામણ કરીએ છીએ કે વપરાય એમ. બરાબર, બરાબર. પછી આમાં ટૂંકમાં હવે ફ્લાવરિંગની દ્રષ્ટિએ તમારે એક સ્પ્રે કરવાનો છે આમાં. એ સ્પ્રે બને તો આજ ખાય તો કાલ નહીં, કાલ થાય તો પરમ નહીં, તાત્કાલિક સ્પ્રે કરી દો, જેથી કરીને છે ને ફ્લાવરિંગ એકદમ તમને વધારે મળશે. પછી તમે બીજે ક્યાંય ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો છે? મગફળીમાં કર્યો છે, કપાસમાં કર્યો છે. એમાં તમને કેવા રિઝલ્ટ મળ્યા? સારામાં સારું રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ છે. બરાબર. તો ટૂંકમાં ઈડર વિસ્તારના ખેડૂતોને, ઈડર વિસ્તારના નહીં, આમ તો આખા ગુજરાતના આપણા ખેડૂત ભાઈઓ જ છે બધા, તો એને જનરલ જો બધાને ફાયદો થતો હોય તો આ ખાતર વાપરવું જોઈએ ને? વપરાય, વાપરવું જોઈએ. સરસ. બીજું કે હવે આ તો ઠીક છે ગ્રીન ઇન્ડિયા વાપર્યું, પછી તમે આમાં કોઈ રાસાયણિક દવાના સ્પ્રે કર્યા? ના, કશું નહીં, કોઈ દવાનો સ્પ્રે મારે નહીં. તો મિત્રો, રાસાયણિક દવાના સ્પ્રે અમે જનરલ દરેક વિડીયોમાં હું કહું છું કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ને તો તમારે રાસાયણિક દવાના સ્પ્રે પણ નથી કરવા પડતા. અને હું તો વિશેષમાં ત્યાં સુધી કહું કે કપાસ જેવા પાકમાં રાસાયણિક દવાના સ્પ્રે નથી કરવા પડતા. એ આ ગ્રીન ઇન્ડિયાની મહાનતા છે. તો તમારી દ્રષ્ટિએ રાસાયણિક દવા ન હોય એટલે 100% ઓર્ગેનિક જ ગણાય. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ 94 291 53 027. નિલેશભાઈ અમીચંદભાઈ પટેલ, સાચોદર. થેન્ક યુ.